નમસ્કાર મિત્રો, હું સાયલન્ટ સંદીપ ગુજરાત દર્શક ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। આપ જાણી શકો છો માય ન્યૂઝ આવનારી ચૂંટણી આવે છે, જેમાં ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। અમુક ઉમેદવારો તો એવા છે કે જેને એના વિસ્તાર નથી જાણતા, એના વિસ્તારના માણસો નથી જાણતા। આજ તમે ભાજપ કાર્યાલય જાઓ કે કોંગ્રેસ કાર્યાલય જાઓ, તમને ખબર પડે કે માણસો ફોર્મ ભરવા માટે તૂટી પડ્યા છે। કેના માટે? કે સત્તા માટે, કામ કરવા માટે નહીં। હવે આપણે એની વિગત લીધી આપણે મુસ્તાકભાઈ કુરેશી આગળ। જય હિન્દ, જય ભારત। હું સત્ય સૌરાજ જામનગર શહેર બ્યુરો ચીફ। હું ગ્રાઉન્ડ રિપોર્ટ એક જાગૃત પત્રકાર તરીકે કરતો હોઉં છું જામનગરમાં। ક્યાંક ને ક્યાંક ગુજરાતની સિસ્ટમ પણ ભારતની એવી સિસ્ટમ હોય કે આજે ચૂંટણી જે જનતા મત દે છે, શું કામે દે છે? એને વિકાસ જોઈએ છે, તેને તેના કામ જોઈએ છે, રોડ રસ્તા કે ગટર કે પાણી, પણ એ કામ કોઈ ક્યાંય ચોક્કસ થતા નથી। અને ક્યાંક ને ક્યાંક જમીન લેવલ ઉપર જે મહેનત કરતા હોય છે, જે સામાજિક કાર્યકર હોય છે, જે બધા કામ કરતા હોય છે, તેને કોઈ પાર્ટી દ્વારા ટિકિટ પણ આપવામાં આવતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ એક મોટી સિસ્ટમ બની ગઈ છે। જનતાને જાગવું પડે। જનતા નહીં જાગે તો વિકાસ શક્ય જ નથી, ચાહે ગુજરાત હોય, ચાહે આપણો ભારત દેશ હોય। ક્યાંક ને ક્યાંક જનતા જાગશે અને પોતાના પ્રતિનિધિને અપક્ષ તરીકે ઉભા રાખશે તો કદાચ બદલાવ આવે। અને બાકી તો અમુક એવા કોર્પોરેટરો છે કે મેં આગળ કીધું હતું વિડીયોમાં, આવડી ફાંદું થઈ ગઈ છે, હાલી નથી શકતા। એ કોર્પોરેટર નો ફોર્મ ભરે છે અને કોર્પોરેટર પણ બની જાય છે, જે ચાલી નથી શકતા, જેને બોલતા નથી આવડતું, જેને મીડિયામાં બાઇટ દેતા નથી આવડતું। પછી આપણી પાછળ જનરલ બોર્ડની મીટિંગ ભરાય છે, તેમાં એ બધા બેઠા હોય। અમુક સારા છે કોર્પોરેટરો, અમુક જ 2%, અને અમુક એવા દાખલા બેઠા હોય જે કોઈથી કાંઈ બોલતા નથી અને અંદર બેઠા હોય, તો વિકાસ ક્યાંથી થાય? એટલે ક્યાંક ને ક્યાંક જનતાને જાગવું પડે અને જમીન લેવલ ઉપર જે સામાજિક કાર્યકર અને ખરેખર જે જનતાના કામ કરાવી દે, જે હિતમાં છે, તેને જ જનતાએ કોર્પોરેટર બનાવવા જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક આપણે દેશની સિસ્ટમ એવી અત્યારે ઉલટ પુલટ છે કે જેને કાંઈ ખબર ના હોય, જેને કોઈ ઓળખતો ના હોય, એવાને ટિકિટો ક્યાંક ને ક્યાંક પૈસાની પણ લેતી દેતી આમાં થતી હોય એવું લાગી રહ્યું છે। ને જે સાચા ને સારા કાર્યકર્તા છે, જે મહેનતો કરી રહ્યા છે પોતાની પાર્ટીઓમાં 10-10, 20-20 વર્ષથી આજે જમીનમાં, એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ટિકિટ નથી મળતી। એટલે ક્યાંક ને ક્યાંક હવે એ પણ જાગે તો સારી વાત કહેવાય। કેમ કે કોઈ પણ પાર્ટીની તમે 15-15, 20-20 વર્ષ ત્યાં તમે એમાં કામ કરો છો ને તમે ટિકિટ ના મળે અને ઉપરવાળો ના કરે અને તમે મરી ગયા, ગુજરી ગયા, તો તમે શું આપણા દેશની જનતા કે તમારા એરિયાની જનતાને વિકાસ આપી શકતો? એટલે ક્યાંક ને ક્યાંક હવે જનતાને જાગવાની જરૂર છે અને જે કામ કરી રહ્યા છે તેને પણ જાગવાની જરૂર છે। હવે આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરો। આપણું નામ શું હોય? વોર્ડ નંબર 1 માંથી અનવર સંગાર બોલું છું।